હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે। ધોધમાર વરસાદની સાથે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસ સ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે। સલાબ તપુરા વિસ્તારની ખાંગડ શેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં જેપી કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા। આ મિલની જવાબદારી તેઓના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા। ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે આત્યંતિક પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે। સુરતના 7 યુવાન શિરડી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી। એમાં 2 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ થયું હતું। 4 યુવકને ઈજા થતાં સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। 3 મૃતકમાંથી પ્રણવ દેસાઈનો મૃતદેહ તેમના વતન પારડી ખાતે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 મૃતદેહો ગુરુવારે સુરત પહોંચે તેવી શક્યતા છે। સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસેલા અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેતરોમાં ઉભેલા અને કાપણી કરીને તૈયાર થયેલા ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને તમામ મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં નુકસાનનો સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। સુરતના વરાછાના નહેરુનગર ઝૂંપડીપટ્ટી વિસ્તારમાં પોલીસે આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં જ ઓચિંતા દરોડા પાડીને 29,67,090ની કિંમતનો નકલી તમાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે। એસઓજીને ગુપ્ત બાતમી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારમાં છુપી રીતે હલકી ગુણવત્તાવાળો અને નકલી તમાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે। આ માહિતીને પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા છે અને વરાછાના નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવાવરૂ ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો।